રામ રામ દોસ્તો, આજે તો આપણે સવારમાં જ હોન્ડા લઈને પટેલ ચોક પહોંચી ગયા ને જોયું ને ટ્રેક્ટરો 4-5 પડ્યા હતા આમથી આમ લાઈનમાં બધાને. આપણે મેં કીધું વિચારી લીધું બીજું એક કામ એક બે હે પતાવી દે. એટલે હવે અહીંથી આપણે છે ને સીધા જ ઉપડી હે સિમેન્ટ લેવા. સિમેન્ટ લઈ અને સીધું જ છે ને આપણે ઘડિયા કામ ચાલુ કરી દઈએ. એ સિવાય મેળ થાય એમ નથી. સિમેન્ટ તો લઈ આવીને આપણે આજે છે ને પાછું ખોલીનું એક કામ બાકી હતું અધૂરું ચાલુ કરી દીધું છે ને. મિસ્ત્રી આપણે છે ને બદલાવી નાખ્યો. ઓલો મિસ્ત્રી ગયો છે ઘરે એટલે બીજો મિસ્ત્રી મજબૂત દાળીઓ ગોતી આવ્યો આજ ખેરે, કાંઈ ઘટે નહીં એવો. આ ખોલી છે ને આને આટલી દિવાલ બાકી રહી ગઈ હતી, બારશાક મુકાઈ ગયું છે. બાકીનું બધું કામકાજ હમણાં ચાલુ જ કરવાનું હટાહટી. આપણે અહીંયા મિસ્ત્રી આજે આવી ગયો ને ઇમ્પોર્ટેન્ટ આવ્યો, જોઈ લ્યો. સીધું ગારિયામાં જ જામી પડ્યો. આ है ना एमपी ना है, एमपी ना कारीगर। भैया इधर देखो, क्या तुम तो अभी करके चले जाओगे? मारे आने नक्की थी आटલું કામ કરીને વયો જવાનો હે. તો કાંઈ વાંધો નહીં, તગારા બગારા કઈ ભરતો જ નથી. તગારા લઈ આવ્યો ને તો મોટા લઈ આવ્યો, હટાહટી બોલાવે. જાને તો ભૈયા ફટાફટ આવ્યો ને. સવારના આપણે માર્કેટ ચેક કરીને ગયા ને એમાં 2-3 ટ્રેક્ટર વૈધા પણ એકે ઘટ્યા નહીં. જોઈ લ્યો બધા લાઈનમાં પડ્યા છે. આજે સવારમાં જ મેં મારા ભાઈને કહી દીધું હતું કે આજ છે ને માર્કેટ ઠંડુ રહેવાનું છે, કેમ કે મારું નામ કારો ટ્રેક્ટર વાળો છે. અને આપણે તો બધું કામકાજ પતાવી નાખ્યું. વાં માણસોને ઓયડી કરવા લગાડી દીધા, દરવાજા ફિટ કરવાના હતા એ કરી નાખ્યા. અને થોડોક ભંગાર હતો એ ભંગાર વેચી આવ્યા. બાકી આજ છે ને ટ્રેક્ટરના વ્હીલ હલે ખરા, પણ બપોર પછી કદાચ નવી માર્કેટ ખુલે. અને આપણે તો એક ફેરો કરી નાખ્યો હે રેતીનો, એટલે આપણું બધું થઈ ગયું છે. મિસ્ત્રી છે ને કાલ બપોરનો મારો વાહો નથી મૂકતા, વાં દરવાજા ફિટિંગ કરી નાખ્યા ને. તો આજે આ ટોલીનું વેલ્ડિંગ કરાવવાનું હતું બધું, એટલે મેં કીધું હાલો આ બધું કામ એક યારે પતાવી જ નાખું. આપણે છે ને એમાં સાગર સામે ટ્રેક્ટરમાં રાખીને અહીંયા સામે જ દુકાન છે. ફેરા હવે ત્યાં આના આવી ગયા. આપણે આ ટ્રેક્ટર લઈને હમણાં છે ને સીધી ચેનલ ભરવા જ આવી છે. બપોર પછી આપણો મેળ આવ્યો ફેરામાં જ તો. અને ઓલું ટ્રેક્ટર પાપડા પીઢિયાનું ભરાય છે એટલે સેટિંગ આવી ગયું બે ટું. આપણે આજ નવરા હતા એટલે છે ને ફોલી રિપેરનું નાન ને દરવાજા બધી એમાં હતા. ટ્રેક્ટર ચાલુ કરીને યુનિટીમાં પહોંચી ગયા ચેનલું ભરવા. આ રોડ કામની તરિયાની છે ને ચેનલું ભરવા પહોંચી ગયા. આપણે ભરીને કનસુમરા પાથીએ નાખવા જવાનું છે. ચેનલ ભરાઈ જાય ને એટલે આવા કટકા ભરવા પડે લાદીના, કેમ કે આ છે ને પેકિંગ કરવું. આપણે આવી ગયા કટકા ભરવા. આપણે એક ફેરો કરીને ટ્રેક્ટર રાખી દેવું છે, કેમ કે આપણે કામ હાલે છે એટલે અહીંયા સાઈડ ઉપર જવું છે. અને બધું માથે ઉભા રહીને કામકાજ પતાવી દઈએ તો પતી જાય. જરા છે નહીં કાંઈ, પટેલ ચોકમાં રાખવાની જગ્યા નહોતી એટલે નીકળી જાય સાઈડ ઉપર. બધું કામકાજ પતાવીને આપણે આપણી દુકાને આવી ગયા. ખોલિયુંનું આજે કામ પતી ગયું ને દેવોય કામકાજ પતાવીને આવી ગયો. ને ત્યાં જોઈએ ને તો આ સ્પેશિયલ ખાટલા તોડવાનો માણસ છે. આ બધો તોડ્યો છે ને એ બધું આને તોડ્યું છે. આને ત્યાં નવરો હોય ને ત્યાં બેસી જાય. જેથી ભરવાનું થાય ને તેથી આના આગળ પૈસા લેવાના છે, મૂકવાનો જરાય થતો નથી. એટલે દોસ્તો રામ રામ, જય માતાજી. આપણો વિડીયો લાઈક શેર અને ફોલો તો કરતા જ જાઓ કાલે જોવા માટે.